સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની, મહંત સ્વામી મહારાજની, સુરત અક્ષરધામ મહોત્સવની વચનામૃત નિરૂપણ આજે આપણે જોઈશું. ગરડા મધ્યનું 8મું વચનામૃત, એકાદશીનું જ્ઞાન યજ્ઞનું અંતરદ્રષ્ટિનું. આ વચનામૃત આમ જોવા જઈએ તો વ્યાખ્યાઓનું વચનામૃત છે, કારણ કે મહારાજે ઘણી બધી વ્યાખ્યાઓ, ડેફિનેશન્સ એ આ વચનામૃતમાં કરી છે. સગુણ કોને કહેવાય, નિર્ગુણ કોને કહેવાય, એકાદશી યથાર્થ કોને કહેવાય, અંતરદ્રષ્ટિ કોને કહેવાય, યોગ યજ્ઞ કોને કહેવાય, જ્ઞાન યજ્ઞ કોને કહેવાય, પરમપદ કોને કહેવાય, જ્ઞાની કોને કહેવાય, મૂર્ખ કોને કહેવાય. આવી ઘણી બધી ડેફિનેશન્સ આ વચનામૃતમાં આપેલી છે. એટલે આપણે કહી શકીએ કે વ્યાખ્યાઓનું વચનામૃત એ આ વચનામૃત છે. આ વચનામૃત વિશે બીજો એક ઐતિહાસિક ઘટના એ છે કે 1972ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ સ્પેશિયલ ટ્રેન યાત્રા લઈને લગભગ 700 જેટલા હરિભક્તો હતા, અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની બધી યાત્રાઓ કરી હતી. અને એમાં એ વખતે એકાદશીનો દિવસ આવ્યો, અને એ એકાદશી, નિર્જળા એકાદશીના દિવસે પ્રમુખ સ્વામી મહારાજે આ વચનામૃતનું નિરૂપણ ચાલુ કર્યું. સિસ્ટમ એવી હતી કે દરેક જે કહેવાય બોગીની અંદર, દરેક ડબ્બાની અંદર પીએ સિસ્ટમ હતી, આખી પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ, એટલે અથવા તો જે કહેવાય કે સ્પીકર સિસ્ટમ હતી. સ્વામી બાપા જે બોલે એ દરેક ડબ્બામાં સંભળાય, કથા વાર્તા ને બધું. તો સ્વામી બાપાએ કથા વાર્તા ચાલુ કરી અને સતત 5 કલાક સુધી આ વચનામૃતનું નિરૂપણ કરેલું. એટલે એ રીતે પણ આ ઐતિહાસિક પ્રાસંગિક વચનામૃત છે. અને એકાદશીના દિવસે બાપા તો એ વખતે નિર્જળા ઉપવાસ કરતા, એટલે સ્વાભાવિક છે. અને સાથે એની સાથે કોઠારી બાપાની પણ શ્રદ્ધા પણ જોડાયેલી છે આ પ્રસંગ સાથે, કારણ કે એ વખતે આવા માઇક નહોતા, એટલે પેલા માઇક હતા. અને સ્ટેન્ડ હતું ને રેલવે પેલામાં, એ વખતે ટ્રેનમાં આપણી સાથે કે જે પણ હશે ત્યાં નહોતું એ જગ્યાએ. તો કોઠારી બાપાએ માઇક પકડેલું, આમ બાપા બોલી શકે ને એટલા માટે હાથથી આમ, અને હાથથી 5 કલાક સુધી માઇક પકડવું એ કેટલું અઘરું છે. પણ એ કોઠારી બાપાએ પકડેલું. એમને પણ નિર્જળા ઉપવાસ, અને પ્રમુખ સ્વામી મહારાજે નિર્જળા ઉપવાસના દિવસે 5 કલાક કથા વાર્તા કરેલી, અને એમાં આ વચનામૃતનું નિરૂપણ કરેલું, ગરડા મધ્યનું 8મું વચનામૃત. વચનામૃતની શરૂઆત છે એકાદશીથી, અને એકાદશી સાથે આપણી આ જીહવા ઇન્દ્રિય સંકળાયેલી છે. પણ આપણી પંચ જ્ઞાનેન્દ્રિયો જે છે, શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ, એ 5 બાકીની જે ઇન્દ્રિયો છે ને, એ અમુક જન્મ્યા પછી, અમુક સમય પછી ધીરે ધીરે વ્યવસ્થિત ડેવલપ થાય છે. અને જ્યારે મૃત્યુ થવાનું હોય એના ઘણા વર્ષો પહેલાં ધીરે ધીરે ક્ષીણ પણ થઈ જાય છે. પણ આ જીહવા ઇન્દ્રિય એકમાત્ર એવી ઇન્દ્રિય છે કે જન્મતાની સાથે ફૂલ્લી ડેવલપ્ડ હોય છે, અને મૃત્યુના છેલ્લા શ્વાસ સુધી ડેવલપ્ડ જ રહેશે. એ ક્ષીણ થતી જ નથી. નાનો હોય ત્યારે પણ જેમ દૂધ પીવા, લિક્વિડથી શરૂઆત કરે ને ભાઈ પોચી ખીચડી નામ જેમ ખાવાની શરૂઆત કરે, એમ પથારી પર ઢળી ગયા હોય, છેલ્લા શ્વાસો હોય અથવા તો છેલ્લા વર્ષો હોય, તોય આવો ચોમાસું હોય તો કે પોસા ભજીયા બનાવજો ને, અથવા તો શીરો, ગરમ ગરમ શીરો, પોસો શીરો બનાવજો ને. એટલે આ એકમાત્ર ઇન્દ્રિય એવી છે કે જે ફૂલ્લી ડેવલપ્ડ છે, અને થ્રુઆઉટ ધ લાઈફ ફૂલ્લી ડેવલપ્ડ છે. અને એકાદશી એની પર પ્રહાર કરે છે, એટલે અઘરી પડે છે ને આપણને. જે એકાદશી અઘરી પડે છે કારણ કે એકાદશીનો એટેક આ જીહવા ઇન્દ્રિય પર છે. એ વખતે પૂરતી પુષ્ટિ મળતી નથી. એક ગણતરી પ્રમાણે એવું પણ છે કે દુનિયાની અંદર તમામ લોકો ભગવાનને, નાના મોટા જે આસ્થા ધરાવે છે, પણ એ ભગવાનને પૂજે છે એના કરતાં પેટની પૂજા વધારે થાય છે. એટલે આ ખાલી કહેવા માટે નહીં,
પણ ભગવાનને પૂજવા માટેના ટોટલ જેટલા સ્થાનો છે ને, મંદિર છે કે સિનેગોગ છે કે ચર્ચ છે કે મસ્જિદ છે, એ બધાનું કોમ્બિનેશન ટોટલ જેટલી ફિગર થાય, ટોટલ જેટલો આંકડો થાય, એના કરતાં હોટલોની સંખ્યા વધારે છે. એટલે ભગવાનની પૂજા કરતાં પેટની પૂજા કરવાના સ્થાનો વધારે છે. એટલા માટે પણ થોડુંક આપણને એકાદશી છે એ થોડી અઘરી પડતી હોય. પણ યોગીજી મહારાજ કહે છે યોગીવાણીની અંદર કે શાસ્ત્રીજી મહારાજ 3 એકાદશીનો મહિમા બહુ જ કહેતા: દેવ પોઢી એકાદશી, દેવ ઉઠી એકાદશી અને જળઝીલની એકાદશી. અને યોગી બાપા તો કેફમાં કહે કે આખા દેશમાં હરિભક્તો નિર્જળા કરે. શાસ્ત્રીજી મહારાજે 85 વર્ષ સુધી નિર્જળા કરી. આપણને ઠેલ વાગ્યો છે તો આપણે પણ કરવું જ. આપણી જીભ, યોગી બાપા કહે કે આપણી જીભ 100 મણ સાટા ખાઈ ગઈ છે. ટાંકા ભરાણા, તળાવ ભરાણા, પણ પેટ નથી ભરાણા. આવું યોગી બાપા કહેતા. કારણ કે ટાંકાની કેપેસિટી હોય કે અમુક ભરાઈ પણ જાય, પણ પેટ ભરાતું. રોજ સવાર પડે અને કંઈક નવું જોઈએ. ગઈકાલે દબાઈને આઈસ્ક્રીમ ખાધો હોય તોય આજે કંઈક ઓફર કરે, લાવો ત્યારે તમારો બહુ આગ્રહ છે, થોડોક ટેસ્ટ કરી લઈએ. એટલે ટાંકા ભરાય પણ પેટ ભરાતા નથી. હવે એવો એકાદશી આવે કે જેમાં પેટને ખાલી રાખવાની નોબત આવે, એટલે સ્વાભાવિક છે આપણને થોડીક અઘરી પડે. પણ ગુરુ પરંપરાનો આગ્રહ આના માટે બહુ જ છે. કોઈક જગ્યાએ જે કહેવાય કે આમ બધી જગ્યાએ ચાલતા હોય સંપ્રદાય ધર્મ, અને ક્યાંક હશે પણ ખરું, પણ આપણે ત્યાં તો આપણને દેખાય છે કે એટલો બધો આગ્રહ. અને એ આગ્રહ માત્ર કહેવા માટેનો નહીં, ગુરુ પરંપરાએ પોતે પણ આવા વ્રત, ઉપવાસ, એકાદશીનો એટલો બધો આગ્રહ રાખ્યો છે. તો એનું આ વચનામૃત છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 8મું, એકાદશીનું જ્ઞાન યજ્ઞનું અંતરદ્રષ્ટિનું. સ્વામિનારાયણ હરે. સંવત 1878ના શ્રાવણ સુધી દ્વાદશીને દિવસ પ્રાતઃકાળને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ ચાકડા ઉપર વિરાજમાન હતા. અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને પરમહંસ તાલ મૃદંગ લઈને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ સંત પ્રત્યે બોલ્યા, જે એકાદશીનું વ્રત કરવું તેની તો એમ વિગતિ છે જે પૂર્વે ભગવાન 10 ઇન્દ્રિયો અને 11મું મન તેને અંતર સન્મુખ કરીને પોઢ્યા હતા. તે સમયમાં નાડી જંગનો દીકરો જે મૂર દાનવ તે યુદ્ધ કરવા આવ્યો. પછી ભગવાનના 11 ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. ત્યારે મૂર દાનવ કન્યા પ્રત્યે બોલ્યો, જે તું મને વર્ય. પછી કન્યા બોલ્યા, જે મારે તો એવી પ્રતિજ્ઞા છે જે મને યુદ્ધમાં જીતે તેને હું વરું. પછી મૂર દાનવને અને કન્યાને યુદ્ધ થયું. ત્યારે કન્યાએ મૂર દાનવનું મસ્તક ખડગ કરીને કાપી નાખ્યું. પછી ભગવાને પ્રસન્ન થઈને તે કન્યાને કહ્યું, જે તું વર માગ્ય. ત્યારે તે કન્યાએ વર માગ્યો, જે મારા વ્રતને દિવસે કોઈ અન્ન ન ખાય, અને હું તમારા 11 ઇન્દ્રિયોના તેજમાંથી પ્રકટ થઈ, માટે મારું નામ એકાદશી છે. અને હું તપસ્વીની છું, માટે મારા વ્રતને દિવસે મન આદિક જે 11 ઇન્દ્રિયો તેનો જે આહાર તે કોઈ કરે નહીં. એવું એકાદશીનું વચન સાંભળીને ભગવાને તે વર આપ્યો. એવી રીતે પુરાણની કથા છે. આ કથા પદ્મ પુરાણની અંદર આપણને એનો રેફરન્સ મળે છે કે ઘટના એવી બની કે સતયુગની અંદર મૂર નામનો આ નાડી જંગનો દીકરો જે મૂર, એ એક શક્તિશાળી રાક્ષસ હતો. અને એણે ઇન્દ્ર સહિત તમામ દેવતાઓના વિસ્તારોમાં જઈને એક દેવતાઓને હરાવ્યા. અને અંતે સ્વર્ગ ઉપર કબજો કરી લીધો. અને બધા દેવતાઓ પછી પરાસ્ત થયા એટલે ભેગા થઈને ભગવાન શિવજી પાસે ગયા. રક્ષણ માટે વિનંતી કરી કે ભગવાન અમારી રક્ષા કરો. શિવજીએ કીધું કે તમે વિષ્ણુ ભગવાન શ્રીહરિ પાસે જાઓ, વિષ્ણુ પાસે જાઓ, એ કંઈક કરી શકશે આમાં. એટલે પછી બધા દેવતાઓ ક્ષીર સાગરની અંદર ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા અને આખી વાત કરી કે આવું બન્યું છે ભગવાન, આનો ત્રાસ બહુ થઈ ગયો છે ને અમારા બધાના ઘર છે વગર ડેમોલિશને, વગર જેસીબી બધા ડેમોલિશ થઈ ગયા જેવું છે. એટલે કે હવે જે કહેવાય કે કંઈક કરો તમે. એટલે પછી શ્રીહરિએ વિષ્ણુ ભગવાને કીધું કે તમે બધા એનો નિવાસ ક્યાં છે, એનો પ્રાઇવેટ ફાર્મ હાઉસ ક્યાં છે? તો કે ચંદ્રાવતી નગરીની અંદર. તો કે તમે બધા જાઓ, હું પણ પાછળ આવું છું. અને ભગવાન વિષ્ણુ પણ બધા દેવતાઓ સાથે ચંદ્રાવતી નગર જવા માટે નીકળ્યા. અને આ બાજુ મૂરને ખબર પડી. અને દેવતાઓ તો ઓલરેડી ગભરાતા હતા કે એક વખત તો આપણને વ્યવસ્થિત હરાવ્યા છે,
અને વિષ્ણુ ભગવાન એ વખતે નજર સામે દેખાયા અને મોર છે એ પોતાની યુદ્ધ ભૂમિની અંદર જે કહેવાય કે એકદમ ગર્જના કરતો ત્યાં આવીને ઊભો રહ્યો ભગવાન વિષ્ણુ સામે. અને એ વખતે ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થઈને બધા જ રાક્ષસોને વન બાય વન હુમલો કરીને બધા એનો કાસળ કાઢવા માંડ્યા અને બધાને ખતમ કર્યા. પણ મૂર છે એની સામે જે કહેવાય કે ભગવાન લડતા રહ્યા અને એવું કહેવાય છે હજારો વર્ષ યુદ્ધ ચાલ્યું. એટલે ભગવાન વિષ્ણુ કહે કે હવે આનું પ્રોજેક્ટ પેન્ડિંગ રાખીએ ને બદ્રિકાશ્રમ જવા નીકળ્યા. અને ત્યાં હેમવતી નામની ગુફા ત્યાં જઈને કે અહીંયા કોઈ એન્ટ્રી નથી, કોઈ આવશે ને એટલે અહીંયા આપણે સૂઈ જઈએ, થોડોક થાક લઈને વળી પાછા લડવા જઈશું એમ કરીને ત્યાં યોગ નિદ્રામાં સૂઈ ગયા. અને એ હેમવતી નામની ગુફામાં સૂતા હતા. પણ આના પણ બધી જે કહેવાય ને ઇન્ટેલિજન્સ બહુ પાવરફુલ હતી, એની રો બહુ પાવરફુલ હતી. એટલે એને ખબર પડી કે ભગવાન આ ગુફાની અંદર સૂતા છે કે હું તો એમને ખતમ કરીને જ રહીશ. એટલે મૂર પાછળ ભગવાન વિષ્ણુની પાછળ ગયો અને ગુફાની અંદર ગયો. અને ત્યારે આ ભગવાન છે હેમવતી નામની ગુફાની અંદર સૂતા હતા. અને આ જેવો એટેક કરવા જાય છે ત્યારનો આ પ્રસંગ ભગવાન સ્વામિનારાયણ ટાંકે છે. હવે ખબર નથી કે નીલકંઠ વર્ણી વિશે કે મહારાજે ઘનશ્યામ વિશે પદ્મપુરાણ ક્યારે વાંચ્યું હશે, ક્યારે આ સ્ટોરી સાંભળી હશે અને આટલી ઈદમ એમની યાદ હશે. પણ એનો રેફરન્સ ટાંકીને કહે છે કે એ વખતે ભગવાન વિષ્ણુને પેલો મારવા જાય છે ત્યાં ભગવાનના શરીરમાંથી એમની એકાદશ ઇન્દ્રિયોમાંથી પંચ જ્ઞાનેન્દ્રિયો શ્રોત્ર ત્વક ચક્ષુ રસના અને ઘ્રાણ અને પંચ કર્મેન્દ્રિયો વાક પાણી પાદ પાયુ અને ઉપસ્થ આ 10 ઇન્દ્રિયો 10 અને 11મું મન એમ કરીને 11 ઇન્દ્રિયોમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. અને એ આવી રીતે બહુ અત્યંત સ્વરૂપવાન હતી અને ભગવાને જે આ વર્ણન કર્યું સ્વામિનારાયણ ભગવાને એ રીતે પેલા મૂર દાનવે એને કીધું કે ભાઈ તું મારી સાથે લગ્ન કર. તો કે મારો નિયમ એવો છે કે મારી સાથે યુદ્ધમાં જે જીતે ને એની સાથે હું લગ્ન કરું. હવે સંતો વર્ણન કરે છે કે ભાઈ આમાં પણ એને જે કહેવાય કે શાન ઠેકાણે ના જ કહેવાય ને કે યુદ્ધમાં જીતે તો બેમાંથી એક તો મરે જ, તો લગ્ન કોની સાથે કરે. પણ તોય કે ચાલો તો યુદ્ધ કરીએ. પણ પેલા તો ભગવાનના એકાદશ ઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થયા હતા એટલે મૂર એને હરાવી શક્યો નહીં અને મૂર દાનવનો ત્યાં વધ થયો, એનું મૃત્યુ થયું. અને આ બધા અવાજથી કોલાહલથી ભગવાન છે એ પોતે જાગી ગયા અને જોયું તો આ દેવી છે એમણે પેલા મૂર દાનવનો વધ કરેલો. એટલે બહુ પ્રસન્ન થયા અને વરદાન માગવા માટે કીધું. એટલે પહેલાં એમણે કીધું કે હું તમારા જ એકાદશ ઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થયેલું છું, તમારી જ શક્તિ છું. એટલે એ એકાદશીએ એટલે એનું નામ એકાદશી કહેવાય છે. એકાદશ ઇન્દ્રિયોમાંથી પ્રગટ થયા અને પછી એમણે વરદાન માગ્યું કે ભગવાન હું તમારા જ આ રીતે કહેવાય કે એકાદશ ઇન્દ્રિયોમાંથી પ્રકટ થયેલું છું, તો મને એવું વરદાન આપો કે આ દિવસે તમારા બધા ભક્તો હોય એ એકાદશ ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરે. અને કહેવાય છે કે ત્યારથી એકાદશીની પરંપરા શરૂ થઈ. ઉત્પન્ના એકાદશી ઉત્પન્ન થઈને એટલે આને ઉત્પન્ના એકાદશી કહે છે. પણ કે ત્યારથી એકાદશીનું વ્રત છે એ શરૂ થયું. પૂજ્ય સંત સ્વામી સારંગપુરમાં હતા એ કહેતા હતા કે આ મૂર દાનવ એટલે શું? મોહ. મોહ છે એણે ભલભલા દેવતાઓને પણ પરાસ્ત કરી દીધા છે ને. એટલે કે માનવ અને દેવતાઓ બધા સહિત મોહથી પરાસ્ત થયેલા છે. અને જે ભગવાનની એકાદશ ઇન્દ્રિયોમાંથી શક્તિ પ્રગટ થઈ છે, શક્તિ કઈ છે તો સંયમની શક્તિ છે. અને એવી રીતે આ એકાદશીના વ્રતની શરૂઆત થઈ છે. પણ એ આપણા બધા માટે થોડું અનયુઝ્યુઅલ છે. કારણ કે નોર્મલી તો વિષય ભોગ પંચ વિષય તરફ આપણી તમારી બધાની ગતિ એ એક ઢળતો ઢાળ છે. જ્યારે આ વિરુદ્ધ ઢાળમાં ઉપર ટેકરા પર ચડવાની વાત છે. તપ કર્યું નથી ને કરવાની વાત છે. એટલે તપ કરવું પડે, શરીરને કષ્ટ પડે, ભૂખ લાગે, તરસ લાગે, ઊંઘ આવે, ઝોકા આવે, કામમાં બરકત ના આવે, અંતરમાં અણગમો રહે, ક્યારે પારણા કરશું. ઘણીવાર તો રાત્રે સપનામાં લીંબુ પાણીનો શરબતનો દરિયો દેખાય કે હવે ક્યારે આમાંથી પી લઉં. એટલે એવા બધા જે કહેવાય કે વિચારો જાતના આવે. પણ ટૂંકમાં આપણને અઘરી પડે છે. એટલા માટે પેલા સંત પુનીતે આપણું વર્ણન કરતા કીધું છે કે એકાદશી આપણી કેવી હોય છે. હે હરિ, આજ એકાદશી ઉપવાસ, વેઠ્યો ભૂખનો બહુ ત્રાસ, બીજું કાંઈ ખાધું નથી રે. સિંગોડાનો શીરો બનાવ્યો ને રાજગરાની પૂરી, શાક સુરણનું મેં ઘીમાં વઘાર્યું તોય ન થાય સબૂરી. મોરૈયાનો ભાત બનાવ્યો, બટાકાની સૂકી ભાજી, દૂધ બાળીને બાસુંદી મેં કીધી, મારા મનને કરવા રાજી, બીજું કાંઈ ખાધું નથી રે. સાંજ પડી ત્યારે વેફર સાથે કોરો ચેવડો લીધો, દૂધીનો હલવો મંગાવી મેં તો મોંમાં મૂકી દીધો, સૂતી વેળાએ દૂધ મંગાવી 1.5 લીટર મેં પીધું, રામ ભગત કહે પુનિત થાવા, એકાદશી વ્રત કીધું, બીજું કાંઈ ખાધું નથી રે.
ડઝન કેળા ખાઈ જાય ને 1.5 લીટર દૂધ પી જાય તો બીજું કાંઈ ખાધું નથી. એટલે આપણી એકાદશી કરીએ તો પછી આવી થાય છે ફરાળી એકાદશી. મહારાજના સમયમાં ગરડાની અંદર શરૂઆતમાં આવ્યા ને મહારાજ ત્યારે બધી પરંપરાઓનું સ્થાપન કરવાનું હતું. એમાં એમની રુચિ તો તપ વ્રતની હતી જ. પુલાશ્રમમાં તપશ્ચર્યા કરીને આવ્યા હતા મુક્તિનાથમાં અને બધી જગ્યાએ. એટલે એમને બધા ભક્તોને તપશ્ચર્યાના ઢાળે ચડાવવા હતા. એટલે એકાદશીની શરૂઆત જ્યારે કરવાની હતી શરૂઆતના વર્ષોમાં, અને મહારાજ બહુ પ્રતિપાદન કરતા પણ બધા કરે નહીં. પણ એક વખત મહારાજે બહુ જ મહિમા કીધો એકાદશીનો. એટલે સુરા ખાચરના ભત્રીજા હતા માણસિયા ખુમાણ. એટલો બધો મહિમા કીધો. મહારાજને બીતા બીતા પૂછ્યું કે મહારાજ એકાદશીના દિવસે અનાજ ખાય તો શું થાય? હે મહારાજ, એના શું હાલ થાય એ વાત કરો તમે. એટલે શ્રીજી મહારાજ કે જો માણસિયા, એકાદશીના દિવસે અનાજ ખાય એટલે જેમ છાતીમાં કોઈ ભાલા ભોંકે અને દુઃખ થાય, એમ તમે એક એક અનાજનો દાણો ખાઓ ને એ મારી છાતીમાં ભાલા ભોંક્યા હોય ને એવું મને દુઃખ થઈ જાય. માણસિયા ખુમાણ કે હે મહારાજ, આ તો ભારે થઈ. તો કે એકાદશી કરવી જ પડે. તો મહારાજ કે કરવી જ પડે. પણ હવે ક્યારેય એને અનુભવ નહીં અને દરબારને આવી રીતે કરવાની આવી એકાદશી બહુ ભારે પડી એમને. અને બપોર થતાં થતાં તો કે મને ખવડાવો, હાથ પગ ઊંચા કરે ને પછી તો બધા જોવા આવ્યા કે આ માણસિયાને કંઈક થઈ ગયું છે, મોઢામાંથી ફીણ નીકળી ગયા. એટલે નથુ ખાચર હતા ને બહુ ગભરાઈ ગયા કે આને કંઈક થઈ જશે. એટલે મહારાજ પાસે જઈએ, એકાદશી અત્યાર સુધી તો કરી છે, જેમ તેમ કરીને મહારાજ પાસે દોડતા દોડતા ગયા કે મહારાજ તમે નિર્જળા એકાદશીની વાત કરી છે પણ પેલાના મોઢામાંથી ફીણ નીકળ્યા છે, માણસિયો મરી જશે. મહારાજ કે માણસિયો નહીં મરે, ચિંતા ના કરો. પણ પછી મહારાજ ત્યાં ધીરે રહીને ગયા. માણસિયાને એટલું જ કામ હતું કે મને કંઈ ખાવા પીવાની છૂટ આપી દે, કારણ કે આ નિર્જળા એકાદશીનો પ્રયોગ કરતા હતા મહારાજ. એટલે એ વખતે મહારાજ એની પાસે પહોંચ્યા ત્યારે પેલો માણસિયો ધીરે રહીને કહે કે મહારાજ, આ માણસિયાને માણસ મારી વળગી છે, બીજું કાંઈ થયું નથી. આ તમે એકાદશી ક્યાંથી લાયા? માણસ મારી જેવી છે, એટલે મારી નાખશે મને, એટલે હોશ કોશ જતા રહ્યા છે. આ સાંભળીને મહારાજ, ગમત સાંભળીને મહારાજ હસ્યા અને કે ફરાળ તો એની છૂટ આપવી જ પડશે. એટલે મહારાજે પછી કીધું કે વાંધો નહીં, ફરાળ કરવાની છૂટ આપી અને માણસિયાના જીવમાં જીવ આવ્યો કે હાશ હવે બરાબર છે. પણ એક એકાદશી તો પાછી પેલી સંત પુનિતવાળી જ તે જેમાં વર્ણન કર્યું એવી કરતા હોય, પણ તોય ફરાળ ખાઈને આપણે ઘણીવાર ફરાળ ખાઈને પણ આપણને અઘરું પડતું હોય છે. અને અહીંયા એકાદશી આવું વરદાન માગી લીધું. ઘણાને તો વિચાર આવી ગયો છે કે આને માગતા આવડીને આવું મગાતું હશે ભગવાન રાજી થયા કે મારા જન્મ દિવસે કોઈ જમે નહીં. ઘણાને આવો વિચાર આવી જાય, ક્રિએટિવ વિચાર. પણ ટૂંકમાં એકાદશી આ વરદાન માગ્યું ત્યારથી આપણે છે આ એકાદશી આવી છે. પણ આપણી ગુરુ પરંપરા સામું જોઈએ. યોગી બાપાને તો એટલો મહિમા, વ્રત ઉપવાસના બધા મહંત સ્વામીને એ બધાને તો જે કહેવાય ને એટલી લેફ્ટ લીધી છે. યોગી યુવક ઉપવાસ કોલેજ એ સ્પેશિયલ ચાલુ કરી હતી. અને નવડાવે તો સરસ કેવી નવડાવા જાય, યોગી બાપાને લાભ લેવો, પેલો બચારો હોંશે હોંશે ગયો હોય અને નવડાવા જાય કે ગુરુ ઉપવાસ કાલે. અને એમાંય મહંત સ્વામી મહારાજને તો 5-5 દિવસ ઠપકાર્યા હતા. એ તો કેવા અઘરા પડી જાય. પણ યોગી બાપાની અત્યંત રુચિ, પાછા ફાયદા ગણાવે યોગી બાપા. એમાંથી એક કંઈ ફાયદો આપણને સમજાય એવો નહીં, પણ યોગી બાપા કે એકાદશી કરે, ઉપવાસ કરે તો ફાયદા કેટલા બધા થાય. યોગી બાપા કે એક અજીર્ણ મટી જાય. હવે મટતું હશે વધે ઉપરથી, ઘણીવાર એવું લાગે, પણ યોગી બાપા કે અજીર્ણ મટી જાય. બીજું કે શક્તિ સચેતન થાય, આત્મબળ વધે. પછી કે મોટા પુરુષ રાજી થાય, ભગવાનનો સાક્ષાત્કાર થાય. છઠ્ઠું કે તપ જેવું વાલું છે વાલમ ને વાલમ રાજી થાય. સાતમું કે દેહ દમનને આત્મવિચારથી ઇન્દ્રિયો અંતઃકરણ જીતાઈ જાય. આઠમું સ્ફૂર્તિમાં રહેવાય. નવમું કે વહેલા ઉઠાય, ઊંઘનો સંકોચ ના રહે. આ એક સાચું લાગે છે, વહેલા ઉઠાઈ જવાય, પેટ ખાલી હોય ને એટલે વહેલું ઉઠી જવાય. પછી 10મું કે છે કે તાવ તર્યો મંદવાડ ના આવે. અને 11મું કે છે કે શરીરનો પાવર આવે. હવે પાવર આવતો હશે, ઢીલા ગેસ જેવા થઈ જઈએ. પણ એ લોકોને એટલો બધો ઉત્સાહ છે આ બધા પુરુષોને, આપણા ગુરુઓને, એટલે ના હોય ત્યાંથી ફાયદા ગણાઈને બસ ગમે તેમ કરીને કરો તમે. યોગી બાપા કે 5 દિવસ જો કરીએ ને તો ઉપવાસ કરવાની ટેવ પડી જાય. એટલે આપણે કાયમ માટે કરવું. પણ યોગીજી મહારાજને ખબર પડે કે આવતીકાલે એકાદશી છે તો એકદમ આનંદ થઈ જાય એમને. ઓહો, કાલે ખાવાનું નહીં, પીવાનું નહીં, સુવાનું નહીં, માત્ર ભજન કર્યા કરવાનું. એ ભજન કર્યા કરશો, આનંદ આનંદ થઈ જશે. અને આપણું એક્ઝેક્ટલી રિવર્સ હોય, 180 ડિગ્રી. રોજ ભજન થતું હોય પણ એ દિવસે ભજન થાય નહીં કે ભાઈ આ વહેલું ખાવા ભેગા થઈએ તો સારું. પણ આ યોગી બાપા જેવા પુરુષ, અને આ એમને ખાલી કીધું નથી, એમના જીવનમાં દેખાય કે ઉપવાસને એમને એન્જોય કર્યો છે, માણ્યો છે. 1960ની અંદર બાપા છે વિચરણમાં હતા આફ્રિકાની અંદર. અને એ વખતે લુસાકાથી 400 માઇલ કાપીને સોલ્સબરી જવાનું હતું અને રાતના 11:30 થઈ ગયા. અને યોગી બાપાનો નિયમ એવો હતો, અને 8મનો દિવસ હતો, અને નિયમ એવો હતો કે મુસાફરીમાં કાંઈ લે નહીં. એટલે એ દિવસ તો ખાધા પીધા વગરનો ગયો. અને અધુરામ પુરુષ સાંજે જઈને જમવાનો પ્રોગ્રામ હતો.
પણ ત્યાં પહોંચ્યા અને નવું ગામ હતું એટલે રસ્તો શોધતા ઉતારે જવાનો રસ્તો શોધતા મોડું થયું અને 12:15 પહોંચ્યા. ત્યાં પાછો બીજો નિયમ એમનો લાગુ પડી જાય કે 12 વાગ્યા પછી કંઈ ખવાય નહીં. એટલે પેલા બધાએ બનાવ્યું હતું પણ એ લીધું નહીં. સ્વામી બાપાને ઉકાળો લેવાનો કીધું પણ ઘડિયાળ બતાવી કે 12 વાગી ગયા છે. એટલે એ દિવસે ઉપવાસ થયો. નોમનો તો ઉપવાસ કરતા જ હતા, શુદ્ધ નોમનો નિર્જળા ઉપવાસ યોગી બાપા. અને એમાં હરિજયંતીનો ઉપવાસ હતો, એમાંય પાછો હતો. એટલે યોગી બાપાએ છે અને પણ એ દિવસે ઈશ્વર સમયે વર્ણન લખ્યું છે કે બાપાના ચહેરા ઉપર એટલો બધો આનંદ વિભોરામ, અને કંઈ જાણે કે થાક જ લાગ્યો નથી. એટલું બધું ટ્રાવેલિંગનો એક તો થાક હતો, ઉપવાસનો થાક હતો, પણ કોઈને ખબર ના પડે કે આ બીજો ઉપવાસ છે. અને ત્રીજો દિવસ અધુરામ પૂરું એવું બન્યું કે સવારના પહોરમાં પારણા કરવાના હતા પણ યોગી બાપાએ સાવ નહીવત આમ વાટકી જેટલું ખીચડી કઢી લીધું અને પછી તરત ત્યાંથી મુસાફરી નીકળવાનું હતું. અને સવારે 10 વાગે નીકળી ગયા, સોલ્સબરીથી નીકળ્યા અને સાંજે 5:30 દારે સલામ પહોંચ્યા. એટલે એ દિવસનું બપોરનું ગયું, સવારે કંઈ લીધું ના લીધું કર્યું હતું. અને એકચ્યુઅલી પારણાના દિવસે છે ને સવારે તો હજી સમજ્યા, બપોરે કડકડાઈને ભૂખ લાગે, કારણ કે પેલું એન્જિન ચાલુ થયું હોય ને સવારના પહોરમાં થોડુંક, એટલે એને બરાબર ઓઇલિંગ થઈ ગયું, એટલે બપોરે તો પાછું રેડી થઈ ગઈ આપણી ગાડી. પણ એ દિવસે બપોરનું ગયું. અને પછી બધાનો આગ્રહ હતો કે સ્વામી બાપા કંઈક લો, પણ કંઈ એમને મુસાફરીમાં લીધું નહીં. અને સાંજે પાછા આવ્યા ત્યારે પણ કંઈ ખાસ લીધું નહીં. અને ચોથા દિવસે તો એકાદશી ઊભી જ હતી. એટલે 4 દિવસ એમને છે નિર્જળા ઉપવાસ જેવું થઈ ગયું. થોડું વચ્ચે આવ્યું પારણાનું. ગુણાતીતાનંદ સ્વામીએ પણ આ વાત લખી છે કે આવી રીતે કોઈક મંદવાડ આવે અને એમાં જે કાયર થઈ જાય તો દુઃખ મટે નહીં, પણ હિંમત રાખતા એની પર મહારાજ રાજી થતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે શું થઈ જવાનું છે, મરી જવાના છીએ, આવા વિચારથી મનમાં હિંમત રાખવી. 20 જુલાઈ 1983 આપણને ખ્યાલ છે કે બાપાને હાર્ટ એટેક આવ્યો. અને પછી તો અહીંયા જ જે કહેવાય કે એમ્સમાં બધું આરામ ને બધું થયું. પણ ત્યાર પછી જ્યારે અમદાવાદ ગયા અને દેવપોઢી એકાદશી આવી, એટલે કે આજની એકાદશી, નિયમની એકાદશી આવી. અને બાપાએ ત્યાં સુધીમાં ક્યારેય નિયમની એકાદશી છે એક તો સારધાર નિર્જળા કરેલી, એટલે એ વખતે પણ હવે હાર્ટ એટેક આવી ગયો છે, ડૉક્ટરોના સૂચન પ્રમાણે બધી દવાઓ લેવાની છે, એટલે સ્વાભાવિક છે ફરાળ કરે એ જ સારું. અને આમે આટલી મોટી ઉંમર થઈ ગઈ છે. એટલે બધા સંતો ભક્તોએ બહુ આગ્રહ કર્યો. એટલે સંતોને તો ગાંઠ્યા નહીં, પણ પછી અંબાલાલ કાકા બકરીપોરવાળા એમણે બહુ આગ્રહ કર્યો. પણ બાપાના મનમાં નક્કી હતું, પાછા પધાર્યા એનો પોતાના ઉતારામાં ત્યારે, કે મારે કશું જમવું નથી. પણ આમણે એટલો બધો આગ્રહ કર્યો એટલે પછી શાસ્ત્રીજી મહારાજના સમયના હરિભગત એટલે દુખાય નહીં, એટલે એ દ્રષ્ટિકોણથી દવા પીવા પૂરતો ઉકાળો ગ્રહણ કર્યો કે દવાની સાથે ચલો ઉકાળો લઈ લઈએ. પણ એ કેટલી આમ કઠિનાઈથી લીધો હશે. કેટલા જે કે એમને દુઃખ થયું હશે કે જેવો ઉકાળો અંદર ગયો અને આ બાજુ સ્વામીના આંખની અંદર આંસુ બહાર આવ્યા. એટલે કે એકદમ સ્વામી ગળગળા થઈ ગયા. અને ઉકાળો ગળો નીચે ઉતારતા જાણે કે આમ ધગધગતું શીશુ ગળે ઉતારવાનું હોય ને, એવો અનુભવ જાણે કે થયો હશે. હવે બપોર થઈ અને વળી પાછા સંતો ફરાળની થાળી લઈને આવ્યા. એટલે સ્વામી બાપા જે છે એ સંતો ભક્તોને વિનંતી ઘણી બધી કરી, પણ પેલા લોકોએ તે પણ ગાંઠે એવા હતા ને કે સ્વામી હવે તો તમારે લેવું જ પડે, ડૉક્ટરોના સૂચન છે, હાર્ટ એટેક છે, આમ છે તેમ છે, અને આપની તબિયત નરમ છે એટલે રોગ છે એટલે થોડુંક તો સ્વીકારો. વળી આ બધાએ આગ્રહ કર્યો એટલે સ્વામી ફરી પાછું થોડું લેવું પડ્યું. નજીવું ફરાળ લીધું હશે પાછું, એટલું બધું નહીં કે આપણને પાછી છૂટ મળે એટલે વ્યવસ્થિત બેટિંગ કરી લઈએ. જે હોય એ પછી મોરૈયાનો હોય કે જે કહેવાય સાબુદાણાનો ખીચડી હોય કે જે હોય, પણ સ્વામી બાપાએ સાવ સાધારણ લીધું. તો પણ વળી પાછી એમની આંખમાંથી આંસુ આવી ગયા અને સ્વામીને સહેજે ગમવું નહીં. અને ઊભા થતાં થતાં તો બાપા બોલી ગયા કે મહાદુઃખ થયું, મહાદુઃખ કર્યું, આજે એકાદશી આવું કર્યું, જાણે કે બહુ મોટો અપરાધ થઈ ગયો હોય. એટલે સંતો પણ થોડા એ થયા. સ્વામીને કીધું કે બાપા આપણું બ્લડ પ્રેશર અત્યારે નીચું છે, ડૉક્ટરોના સૂચન છે. બાપા કે તો સાંજ સુધી તો ખેંચી જ શકે જ ને, આ તો સવારના પોરમાં ઉકાળો પીવડાવી દીધો, બપોર ફરાળ કરાવી દીધું. બાપા કે આવી બધી ચિંતા બહુ ના કરવાની હોય. પણ તેમ છતાં આ બધું જે થયું ત્યાર પછી બાપાએ જાણે કે ઉદાસીનતા ધારણ કરી લીધી ચહેરા પર. આમ રોજ તો જે એમનો ચહેરો ખીલેલો હોય, હસતા હોય, એકબીજાને ગમ્મતો કરાવતા હોય, પણ સ્વામી બાપા 2 દિવસ સુધી એટલા ઉદાસીન રહ્યા. બીજા દિવસે ગાંધીનગર અક્ષરધામની મૂર્તિઓના કામ માટે જોવા માટે જવાના હતા, તો પણ કોઈ વધારે કોઈની સાથે ગમ્મત નહીં. રાત્રે અમદાવાદ પાછા આવ્યા તો પણ એવો ને એવો ચહેરો. રાતનું ફરાળ લઈ અને એ વખતે જ્યારે અંબાલાલ કાકાએ ફરી આગ્રહ કર્યો અને બહુ રાજી થયા કે બાપા તમે અમારું બહુ રાખ્યું, તો હવે ગુણાતીત દ્વિશતાબ્દી વખતે પણ અમે તમારું રાખશું. કારણ કે 85માં સમય આવતો હતો કે અમારા આગ્રહથી તમે આજે બધું ફરાળ અંગીકાર કર્યો, એટલે આભાર માનવા આવ્યા. ત્યારે સ્વામી બાપા કે તમે તો અમારું રાખ્યું જ છે, ક્યાં નથી રાખતા, પણ આ તો નિયમની એકાદશી અને એમાંય 2-4 વખત ફરાળ હોય, એકાદ વખત હોય તો બરાબર, બહુ ઠીક નહીં આ. અને સ્વામી બાપા કે નિર્જળા ઉપવાસ ન કરવા દીધો, પણ પ્રવાહી ખાલી લે તોય ચાલે. આને આ તો કશું ના કહેવાય કે ઉપવાસે નહીં અને કાંઈ નહીં,
આટલું બોલતા બોલતા બાપા આમ ગળગળા થઈ ગયા અને છેક બીજા દિવસની સાંજ સુધી સ્વામીનો ચહેરો એવો ને એવો રહ્યો. એ વખતે જે કહેવાય કે નોંધ બધાએ કરી, કોઈ વિશેષ વાત નહીં, કોઈ વિનોદ નહીં, કશું જ નહીં. થોડા દિવસ પછી એક ઋષિકેશ ભગતે વાત કરી કે બાપા આપ કશું ગ્રહણ ન કરો તો ભક્તોના ભાવ કેવી રીતે પૂરા થાય? પણ સ્વામી બાપા કહે કે ભાવ પૂરા કરવાના, પણ ભાવ તૂટી જાય એવું ના કરવાનું હોય. અને એમ કરીને સ્વામી બાપાએ કીધું કે ભાવથી વિનંતી કે આગ્રહ કરો તે બરાબર, પણ પછી રુચિ સમજવી જોઈએ. થોડી તો તમારે રુચિ સમજવી જોઈએ ને. એટલે સત્પુરુષની રુચિ આ દિશામાં છે કે ભાઈ ઉપવાસ આવે તો મને નિર્જળા કોઈ કરવા દે. અને આપણી બધાની સામાન્ય જીવ છે, રુચિ કેવી હોય? રાહ જોતા હોય વોટ્સએપમાં મેસેજ જો આવી જાય, કદાચ કંઈક છૂટ આવી જાય ડૉક્ટર સ્વામી તરફથી, કોઠારી બાપા તરફથી, તો બહુ સારું. એટલે આપણો સ્વાભાવિક છે કે આપણો જીવ સ્વભાવ છે, આ તો બ્રહ્મદશાની વાત છે. પણ તેમ છતાં આ સત્પુરુષે પોતે ખાલી વાત નથી કરી, પણ એમના જીવનમાં આ દ્રઢતા છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં આવા મહાપુરુષો માટે લખાયું છે, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. કે જે દિશામાં સમગ્ર જગત એ સૂવે છે એ દિશામાં આ પુરુષો જાગ્યા છે. એટલે કે તપશ્ચર્યામાં, ઉપાસનામાં, ભક્તિમાં આપણે બધા ઊંઘીએ છીએ ત્યાં એ લોકો જાગ્યા છે. અને યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. અને જ્યાં આપણે બધા જાગ્યા છીએ પંચ વિષય પાછળ દોડવામાં, ખાવામાં, પીવામાં, ત્યાં આ પુરુષો સૂતા છે. એમને લેશ માત્ર આસક્તિ આવી છે નહીં. મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ પહેલેથી આવું આપણને દેખાય. 8 એપ્રિલ 1995ના દિવસે બોચાસણમાં પ્રમુખ સ્વામી મહારાજ પણ હતા અને મહંત સ્વામી મહારાજ પણ હતા. અને એ વખતે ડૉક્ટર ગુપ્તા આવેલા મહંત સ્વામી મહારાજની જે કહેવાય કે સ્વાસ્થ્યની બધી એ ધ્યાન રાખતા હતા. અને એમણે પ્રમુખ સ્વામી મહારાજને ડાયરેક્ટ વાત કરી કે બાપા મહંત સ્વામી મહારાજ ટ્રીટમેન્ટ લે છે પણ વધારે પડતા ઉપવાસ કરે છે, તો તમે થોડી ના પાડો એની. આ સાંભળીને મહંત સ્વામી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે આ ડૉક્ટરો હવે કહે છે ઉપવાસો બહુ તમારે ના કરવા, એમ કરીને બધી વાત કરતા હતા. પણ હવે બીજા દિવસ હતો એ શ્રીહરિ જયંતિનો હતો, નોમનો. એટલે મહંત સ્વામી મહારાજ કે ધીરે રહીને કે પણ બાપા આવતીકાલે તો વાંધો નહીં ને, મોટો ઉપવાસ છે. હવે આવું કે એટલે પછી પ્રમુખ સ્વામી મહારાજ કે સારું વાંધો નહીં, કાલે તો મોટી નોમ છે એટલે કરવો જોઈએ, એનો વાંધો નહીં, પણ બીજા ઉપવાસમાં થોડું ફરાળ કે થોડું ફ્રૂટ લેજો, એટલું તો કરજો. એમ કરીને મહંત સ્વામી મહારાજને કર કરાવ્યા. આપણને તો સત્પુરુષ કે એટલે તો કેવો આમ લીલી ઝંડી મળી જાય કે બાપાએ કીધું છે આપણે ફરાળ લેવાનું જ છે હવે, એટલે આજ્ઞા સમજીને લઈએ. પણ એમાં પછી તો થોડી આટલી બધી ભલામણ જે કહેવાય કે મહંત સ્વામીને કરી અને પછી બાપા છે ને તરત ડૉક્ટર સામુ જોઈને બોલવા માંડ્યા કે આ બધાને, એટલે કે આ બધા સદગુરુ સંતોને, આ લોકોને પહેલેથી યોગી બાપાએ એટલા બધા ઉપવાસ કરાયા છે ને, એટલે હવે ઉપવાસનો મહિમા નીકળતો જ નથી. અને બાપાએ પોતાના વિશે કીધું કે મારે એવું છે, ઉપવાસનો મહિમા માંડ નીકળે છે કે આ બધા મંડ્યા છે તોય. એટલે આ લોકોએ કેટલી બધી પ્રેક્ટિસ કરીએ છીએ. જેમ રોજ પ્રેક્ટિસ કરીએ તો સહજ થઈ જાય ને, એમ આ લોકોને એટલા બધા તાવીને તપશ્ચર્યા કરાઈને એવું કરી નાખ્યું છે કે હવે ઉપવાસ કરવાની જરૂર નથી, આજ્ઞા નથી, તોય એમ થાય ખરું ઉપવાસ કરવા મળે મજા આવે. અને આપણું એક્ઝેક્ટલી રિવર્સ છે કે કોઈ દિવસમાં કોઈ જન્મે આવી પ્રેક્ટિસ કરી નથી ને, એટલે થાય ખરું ક્યારે છૂટ મળે ને તો મજા આવે. એટલે આવા પુરુષને આપણે ભટકાયા છીએ. એટલે સ્વામીને એવું થાય કે થોડું ઘણું તો આપણે કરીએ. એટલે 5 ઉપવાસ એ આપણને નિર્જળા જે કરવાની આજ્ઞા કરી છે મહંત સ્વામી મહારાજે. ત્યાર પછી નોમના દિવસે ડૉક્ટરોના બહુ કહેવાથી કીધું કે ના ફરાળ કરવું જ પડશે, દવાઓ લેવાની છે. તો 1:30 વાગે બેઠા, પણ 5 મિનિટમાં ફરાળ કરીને ઊભા થઈ ગયા. 2-3 જાંબુની ચીરી લીધી, એક કંદ કંઈક ચીપ લીધું, પેલી એક કંદની ચીપ લીધી, અને એક જે ચીપ્સ છે કંઈક બીજી લીધી. એમ કરીને તરત 5 મિનિટમાં તો ઊભા થઈ ગયા. હવે આપણે આવું તો કરી જ ના શકીએ. છૂટ હોય એટલે પછી વ્યવસ્થિત ભોગવવા જોઈએ જ. અને આવી રીતે જે કહેવાય ઓછું જમીને નીકળવું ને એ બહુ મોટી ચેલેન્જ છે. પણ આવી રીતે આપણા ગુરુઓના જીવનમાં પણ આપણને દેખાય છે કે અત્યંત જે કહેવાય કે તપની આસક્તિ અને ઈશક, અને એ જ વસ્તુ પછી આપણા હરિભક્તોમાં ઉતરી આવ્યું છે. એવું કહેવાય કે આપણે ત્યાં હરિભક્તોમાં પણ ભલે આપણે આમ આવી વાત કરીએ, પણ એકાદશી કરવાવાળા, પછી શ્રાવણ માસમાં અત્યારે તો આખું મહંત સ્વામી મહારાજે જુવાળ ઉપાડ્યો હોય ને, પેલા મહંત વ્રત કરતા હતા બધાય, અને 5-5 દિવસના ઉપવાસ કરવા ક્યાં થાય કળિયુગમાં. 2006ની અંદર હ્યુસ્ટનની અંદર વૈદિક કોન્ફરન્સ હતી, અને એમાં વામદેવ શાસ્ત્રી, જેનું મૂળ નામ ડૉક્ટર ડેવિડ ફ્રોલી, પછી એ હિન્દુ ધર્મથી પ્રભાવિત થઈ અને સંન્યાસ ગ્રહણ કર્યો એવું કહી શકીએ આપણે. એટલે પછી એમનું નામ થયું વામદેવ શાસ્ત્રી. એટલે એ વામદેવ શાસ્ત્રીને બાપા સાથે બહુ જ જે કહેવાય કે ઘરોબો સંબંધ અને સારો ભાવ. અને આ વૈદિક કોન્ફરન્સનું જે આખું આયોજન કરતા હતા, એ પોતે મૂળ અમેરિકામાં રહે, એ અમેરિકામાં આખી આ કોન્ફરન્સનું આયોજન હતું. એટલે એમાં એ પણ એક આયોજકોમાં હતા.
એટલે એમણે હ્યુસ્ટનનો આપણો BAPSનો જે હોલ હોય ત્યાં આ કોન્ફરન્સ થાય એવું આયોજન વિચારેલું. પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું હશે, એટલે કે ત્યાં સ્થાનિક એ વખતે કોઠારી સ્વામી અનિરુદ્ધ સ્વામી જતા અને સ્વામીને પૂછાવડાઈને બધું ગોઠવાઈ ગયું. પણ જોગાનું જોગ એવું બન્યું કે એ દિવસે એ કોન્ફરન્સ જે 3 દિવસ લગભગ હશે એમાં એક દિવસ એકાદશી હતી. હવે એકાદશીના દિવસે BAPSના કેમ્પસમાં તો ફરાળ સિવાય કશું બને જ નહીં. હવે આ લોકોએ જે મેનુનું લિસ્ટ મોકલ્યું તેમાં ફરાળનું નામો નિશાન નહોતું, ફૂલ ફ્લેજ મેનુ હતું. એટલે પછી બહુ દ્વિધા થઈ શું કરું આ કરું, પણ પછી કે ઠાકોરજીનો થાળ અને સંતો ભક્તો પૂરતા તો આપણું ફરાળ જે ચાલે છે, પણ એ લોકો માટે જુદી કંઈક વ્યવસ્થા બધી કરવામાં આવી. પણ હવે અધૂરામાં પૂરું થયું શું કે એ લોકોને ત્યાં રસોડામાં વ્યવસ્થા માટે સ્વયંસેવક અને વોલન્ટિયર્સની જરૂર હતી. એટલે પછી આપણા કિશોરો અને કિશોરીઓ એ ત્યાં સેવામાં હતા. આપણા નાના જે યુવાનો યુવતીઓ કહેવાય એ બધા ત્યાં પીરસવાની સેવામાં અને રસોડાની સેવામાં અને બધું જે વાઇન્ડઅપની સેવામાં બધામાં હતા. એમાં બપોરે આ લોકો બધા લંચ કરવા માટે આવ્યા, બધા જે સ્કોલર્સ હતા ને, વિદ્વાનો, PhD થયેલા, અને હિન્દુ ધર્મના કોન્ફરન્સમાં હિન્દુ ધર્મ ઉપર લેક્ચર આપવાનું હતું, એ લોકો પેપર રિસર્ચ પેપર રજૂ કરવાના હતા. એટલે એ બધી વસ્તુઓ જે કરવાના હતા એ લોકોનું સેશન પૂરું થયું પછી જમવા માટે આવ્યા અને બપોરે જમી કરીને બધું પરવાર્યા એ લોકો. એમાં આ લોકો બધી સેવાઓ કરતા હતા. એમાં આ ડેવિડ ફોલી અને જે બીજા કેટલાક વિદ્વાનો હતા, 15-20 કિશોરો હતા, બધાને બોલાયા કે હવે અમારા બધાનું ટીમનું બધાનું પૂરું થઈ ગયું છે, બધાએ જમી લીધું છે, હવે તમે લોકો જમી લો. ત્યારે આ કિશોરોએ શું કીધું કે અમારે તો આજે એકાદશી છે. તો કે ઓકે, તમે આ ફૂડ નહીં ખાવ તો પણ તમારું ફરાળ તો ખાઈ આવો. તો કે ના, અમારે તો નિર્જળા એકાદશી છે. એટલે વધારે શોખ લાગ્યો હોય એ લોકોને. અને પછી એ બધા પંડિતો હિન્દુ ધર્મનું પ્રતિપાદન કરવા માટે, સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિનો કેવી રીતે વિકાસ થાય એના માટે બેઠા હતા. એ પણ સારું જ કામ કરે છે, પણ એ લોકોને અંતરદ્રષ્ટિ થઈ અને પછીના સેશનમાં આ વાતનો ઉલ્લેખ થયો કે આપણા માટે શરમની વાત કહેવાય કે વૈદિક કોન્ફરન્સ માટે આપણે ભેગા થયા છીએ અને આપણામાંથી કોઈને આજે બધા એકાદશીના દિવસે અનાજ ખાઈને બેઠા છીએ, જ્યારે અહીંયા જન્મેલા, અહીંયાના બોર્ન એન્ડ બ્રોટઅપ પ્રમુખ સ્વામી મહારાજના આ યુવાનો યુવતીઓએ આજે એકાદશી નિર્જળા કરેલી છે. એટલે કળિયુગમાં સતયુગ જાણે કે આ સત્પુરુષે જે કહેવાય કે ઊભો કર્યો હોય એવા પ્રકારની આ વાત કહેવાય. એવી જ રીતે ત્યાંના જ લોસ એન્જલસના બે આપણા સન્નિષ્ઠ યુવતીઓ મીરાબેન અને એન્જેલિનાબેન અમીન, મીરા અમીન અને બંને લગભગ બહેનો છે, પણ આ બંને યુવતીઓ છે એ ત્યાં યુએસની આર્મીની અંદર એ લોકોનું સિલેક્શન થયું અને પછી ત્યાં જે કહેવાય કે આર્મીમાં ટ્રેનિંગ માટે પોતે હતા. અને એ ટ્રેનિંગ છે, આર્મીની ટ્રેનિંગ હોય એટલે સ્વાભાવિક છે, ત્યાંની મિલિટરીની ટ્રેનિંગ હોય એટલે સખત જે કહેવાય કે એ લોકોને જે કસ કાઢી નાખે. અને એમાં વચ્ચે એક તબક્કો એવો આવ્યો, હવે ત્યાં આર્મીની ટ્રેનિંગમાં નિયમો પાડવા અઘરા છે અને એમાં પણ 4 દિવસ સુધી સતત એ લોકોને એવું બન્યું કે 1 મિનિટ પણ સુવા ના દે. એટલે એ લોકોનું મેક્સિમમ જે કહેવાય ને આઉટપુટ મળે, એટલે ગોઈંગ એક્સ્ટ્રા માઇલ્સ કહેવાય ને, એટલે ગોઈંગ બિયોન્ડ ધ બોર્ડર્સ. એટલે એ લોકો એની પાસે શક્તિઓ બહાર કાઢવા માટે આવા બધા પ્રયોગો કરતા હોય. એમાં 4 દિવસ સળંગ સુવા ના દે એવા ટાઈપની એક્સરસાઇઝ ને એક્ટિવિટી ના અંતે બધું હતું. હવે એમાં એ લોકોને ખાવા પીવા માટે જાતે રોજ તો આ લોકો પોતે વ્યવસ્થા કરી શકે, પોતાની જાતે બનાવી શકે, એટલે જાતે બનાવી લેતા હતા. પણ આ 4 દિવસ દરમિયાન એ લોકો જ ખાવા પીવાનું બનાવવાનું અને જે આપે એ લેવાનું. હવે એ તો સ્વાભાવિક છે, અભક્ષ્ય હોય, નોનવેજ હોય ત્યાંના ફૂડમાં બધી રીતે, એટલે એ તો લે નહીં. આ લોકો સત્સંગી આપણા, એટલે ભૂખ્યા રહીને પણ એ લોકોએ એ ટ્રેનિંગ પાર પાડી. પછી એ સમય પણ બહુ ઓછો મળે, એમાં નાવા ધોવાનું, પૂજા કરવાનું એ લોકો રેગ્યુલર કરે. સહેજ સમય મળે એટલે બીજા બધા પોતાનો થોડો આરામ કરી લે, રિલેક્સ થઈ જાય. આ લોકો રવિસભા પણ કરતા દર અઠવાડિયે, એટલે કથા વાર્તા વાંચી લે, વચનામૃતનો પાઠ કરતા, એ બધું કરી લે. અને આટલી દ્રઢતાની અંદર વચ્ચે એકાદશી આવી અને એ વખતે નિત્ય પૂજા પણ રેગ્યુલરલી કરતા, પણ એકાદશી આવી. હવે એ દિવસે ફરાળ કરવું હોય પણ ફરાળ મળવું જોઈએ, પણ એ પણ મળ્યું નહીં. અને બાજુવાળા જે એ લોકોને ભોજન ફૂડ જે મળતું હતું એ તો આપે એ લોકો, એટલે બાજુવાળાને આપી દે, કારણ કે એ ખવાય એવું ના હોય. એટલે આવી કઠિન પરિસ્થિતિની અંદર પણ એ લોકોએ એકાદશી કરી. એક બાજુ આવું ફિઝિકલી હેવી લોડિંગ એક્સરસાઇઝ બધી ચાલતી હોય અથવા તો જે કહેવાય કે લોકોની એક્ટિવિટીઝ ચાલતી હોય, અને એની વચ્ચે આ બંને બહેનો એકાદશી કરી. ટ્રેનિંગ દરમિયાન પગના તળિયા ફાટી જાય એવા ઘણીવાર જે કહેવાય માઉન્ટેનિયરિંગ ને ટ્રેકિંગ ને જંગલની અંદર જવાનું ને એ બધી પરિસ્થિતિ પણ હતી. તો એ લોકોને પૂછવામાં આવ્યું કે આવી પરિસ્થિતિમાં તમને બળ કેવી રીતે રહ્યું? તો કે અમે નીલકંઠ વર્ણિનો વિચાર કરતા હતા, સતત અમને યાદ આવ્યા. અને બીજું, પ્રમુખ સ્વામી મહારાજે ભોગાવાની જે નદી અને એની અંદર ભોગાવા નદીની અંદર વઢવાણની અંદર રેતીમાં ખુલ્લા પગે ગયા હતા અને પગમાં ફોલ્લા પડી ગયા હતા પ્રમુખ સ્વામી મહારાજને, એ અમે યાદ કરતા હતા.
અને પછી જ્યારે પાછા ઉપરથી ચડીને પાછા આવ્યા ત્યારે માંડ થોડુંક જે કહેવાય કે જમવા ભેગા થવાનું હતું, એટલે બીજા બધા તો ભોજન ઉપર આમ તૂટી પડ્યા. પણ આ લોકોને તો એકાદશીના કારણે એ દિવસે જમવાનો પણ મેળ પડ્યો નહીં, પણ અનાજનો એક કણ પણ આ લોકો એ દિવસે મોઢામાં નાખ્યા વગર આટલું ટ્રેકિંગ પણ કર્યું. એટલે પછી એમના આજુબાજુના ફ્રેન્ડ્સે એમના જે લીડર હોય ને, સાર્જન્ટ કહેવાય એને મિલિટરીમાં, એ સાર્જન્ટને વાત કરી કે આ બહેનોને આજે એકાદશી છે અને એ લોકો એટલે કે એ લોકોના કંઈક રિચ્યુઅલ્સ છે, હિન્દુ રિચ્યુઅલ્સ, અને એ લોકો કંઈ જમતા નથી. આ પ્રકારની જ્યારે વાત કરી ત્યારે સાર્જન્ટે આ બંને બહેનોને સ્પેશિયલી બોલાવ્યા અને એ લોકોને લશ્કરની અંદર આમ તો અપવાદ રૂપે કહેવાય પણ સ્પેશિયલી છૂટ આપી અને એકાદશીની જે કહેવાય એ લોકોને કરવા દીધી અને થોડું ડાયલ્યુટ કર્યું એનું એ દિવસનું જે કંઈ શેડ્યુલ હશે અને કંઈક એને ફૂડની વ્યવસ્થા કરી આપી, ફ્રૂટ વગેરે. પણ ટૂંકમાં આપણને ખ્યાલ આવે કે આવા સંજોગોની અંદર પણ કળિયુગની અંદર 21મી સદીની અંદર અમેરિકાની અંદર બોર્ન એન્ડ બ્રોટઅપ એ યુવાનો યુવતીઓ એકાદશી કરતા હોય. એટલે અહીંયા જે મહારાજે મહિમા કીધો છે એ આપણા સત્પુરુષોએ પ્રવર્તાવ્યો છે એવું આપણને લાગે. અને હવે આગળ મહારાજ કહે છે, અને વળી ધર્મશાસ્ત્રમાં પણ એમ કહ્યું છે જે એકાદશીનું વ્રત કરવું તે દિવસ કામ, ક્રોધ, લોભાદિક સંબંધી ભૂંડા ઘાટ મનમાં થવા દેવા નહીં અને દેહે કરીને કાંઈ ભૂંડું આચરણ કરવું નહીં એમ શાસ્ત્રમાં વચન છે. અને તે શાસ્ત્ર પ્રમાણે જ અમે પણ કહીએ છીએ જે એકાદશીને દિવસ ઢોર લાંઘણ કરવી નહીં અને એકાદશ ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરે તે એકાદશી સાચી, અને તે વિના તો ઢોર લાંઘણ કહેવાય. અને જેમ પ્રાણને અન્નનો આહાર છે તેમજ શ્રોત્રને શબ્દનો આહાર છે અને ત્વચાને સ્પર્શનો આહાર છે અને નેત્રને રૂપનો આહાર છે અને જીહવાને રસનો આહાર છે ને નાસિકાને ગંધનો આહાર છે અને મનને સંકલ્પ વિકલ્પનો આહાર છે, એવી રીતે 11 ઇન્દ્રિયોના જુદા જુદા આહાર છે તે સર્વે આહારનો ત્યાગ કરે તેનું નામ એકાદશી વ્રત કહેવાય. પણ 11 ઇન્દ્રિયો કુમાર્ગે દોડે અને પોતપોતાના અન્નને ખાય તે એકાદશીનું વ્રત શાસ્ત્ર પ્રમાણે ન કહેવાય. માટે એકાદશીનું વ્રત કરવું ત્યારે તો 11 ઇન્દ્રિયોને આહાર કરવા દેવો નહીં. એવું વ્રત 15 દિવસમાં એકવાર આવે તે ખબરદાર થઈને કરવું, તો તેને ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. પણ તે વિના જે ઢોર લાંઘણ તેણે કરીને ભગવાન પ્રસન્ન થતા નથી. અને શ્વેતદ્વીપમાં જે નિરન્ન મુક્ત કહેવાય છે તે તો સદાય એ વ્રત રાખે છે, ક્યારેય પણ એ વ્રતનો ભંગ થવા દેતા નથી, માટે નિરન્ન કહેવાય છે. અને આપણે પણ ઈચ્છા તો એમ રાખવી છે જેવા શ્વેતદ્વીપમાં નિરન્ન મુક્ત છે તેવું જ થવું છે, પણ એ વાતમાં હિંમત હારવી નહીં. એવી રીતે જે હિંમત રાખીને જેવું મોરે કહ્યું તેવું એકાદશીનું વ્રત કરે, મોરે એટલે કે પહેલાં, અને ભગવાનની કથા કીર્તનાદિકને કરે ને સાંભળે ને રાત્રિએ જાગરણ કરે તો તે વ્રત સાચું છે. અને શાસ્ત્રમાં એનું જ નામ એકાદશી કહી છે. એટલી વાત કરીને શ્રીજી મહારાજ મૌન રહ્યા અને સંતે કીર્તન ગાવા માંડ્યા. હવે આ તો એક પીએચડી ટાઈપનું લેસન પાછું મહારાજે આપ્યું. પેલું તો ખાલી આહાર બંધ કરવાની વાત હતી, પણ મહારાજ કહે છે કે એકાદશ ઇન્દ્રિયોનો આહાર બંધ કરવાનો છે. ઓરિજિનલ વરદાન તો એ માગ્યું છે, પણ ઘણીવાર આપણે જોઈએ છીએ કેટલાક લોકોને જાગરણ કરવાના હોય રાત્રે, તો કે આખી રાત જાગવાનું છે, વ્રત કર્યું છે, તો જાગરણ કરે કેવી રીતે? તો અમારા સમય, અત્યારે તો હવે મોબાઈલમાં આવી ગયું બધું, નેટફ્લિક્સ ને આન તેન બધું. અમારા સમયે સ્પેશિયલ પહેલાં ભાડે લેવા જવા પડતા હતા, વીસીઆર ને થિયેટર ને. તો વ્રત હોય ને બધા બહેનોને, તો એ સોસાયટીમાં બધા ભેગા મળીને વીસીઆર ને પેલું જે કહેવાય કે ટીવી ને બધું લઈ અને 4-5 મૂવી એની પેલી કેસેટ લઈ આવે અને બધા આખી રાત જોવે, એટલે જાગરણ પસાર થઈ જાય. જાગવાનું છે ને. અહીંયા તો કહે છે કે ભાઈ બધી ઇન્દ્રિયોનો આહારનો સંયમ કરવાનો છે, આંખની ઇન્દ્રિયોનો આહારનો પણ સંયમ કરવાનો છે. એટલે બધી જ રીતે એ ઇન્દ્રિયોનો સંયમ સાથેનું વ્રત થાય તો યથાર્થ એકાદશી કરી કહેવાય, બાકી ઢોર લાંઘણ કર્યું કહેવાય, એવું મહારાજ અહીંયા કહે છે. પણ ટૂંકમાં આપણે એનાથી કંઈ ગભરાઈ જવાની જરૂર નથી, એ દિશામાં પ્રયત્ન કર્યા કરવાનો છે. પણ આમ જે કહેવાય કે ખબર જ ના હોય, ઘણાને તો ખબર જ નહીં હોતી, અને જાગરણ એટલે ખાલી જાગવાનું એટલું જ ખબર હોય છે. એટલે એટલી અજ્ઞાન અવસ્થામાં તો આપણે ના હોવા જોઈએ કે જાગરણ કરવાનું છે પણ ભગવાનનું ભજન ભક્તિ કરીને કરીએ, કંઈક ભગવાન અને સંતના વિડીયો જોઈએ, એમના દર્શન કરીને કરીએ તો હજી બરાબર છે. અને આ તો પંચ વિષય જે છોડવાના છે જે દિવસે, એ દિવસે વિશેષ લાભ લે એનો, કે આજે જાગરણ કરવાનું છે એટલે જરા જોઈ નાખીએ. પણ ટૂંકમાં અહીંયા મહારાજ છે એ આ પ્રકારની વાત આપણને કરે છે. પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે બ્રહ્માએ પ્રથમ સૃષ્ટિ કરી ત્યારે સર્વે પ્રજાને કહ્યું છે તમો સર્વે યજ્ઞ કરજો, ને તે યજ્ઞ કરીને તમારી સર્વે પુરુષાર્થની સિદ્ધિ થશે અને સૃષ્ટિની પણ વૃદ્ધિ થશે. હવે થોડો ટોપિક બદલાય છે. એકાદશીનું, જ્ઞાન યજ્ઞનું અને અંતરદ્રષ્ટિનું 3 ટાઇટલ છે ને, એટલે એકાદશીનું ચેપ્ટર ક્લોઝ કરીને મહારાજ યજ્ઞ તરફ જાય છે. આપણી યજ્ઞીય સંસ્કૃતિ કહેવાય, વૈદિક સંસ્કૃતિ. એટલે
એમાં મહારાજ થોડુંક જે કહેવાય કે પોતાનું મનન અથવા એક જે કહેવાય કે એ યજ્ઞને કઈ દિશામાં લઈ જાય છે, બહુ એકદમ આપણને કહેવાય કે બહુ સારી રીતે એ દિશામાં લઈ જઈ રહ્યા છે. પછી વેદમાં બહુ પ્રકારના જે યજ્ઞ હતા તે સર્વે બ્રહ્માએ વિધિ સહિત બતાવ્યા. તેમાં જે પ્રવૃત્તિ માર્ગવાળા હતા તેને તો રાજસી તામસી એવા પ્રવૃત્તિ માર્ગના યજ્ઞ બતાવ્યા, અને જે નિવૃત્તિ માર્ગવાળા હતા તેને તો સાત્વિક યજ્ઞ બતાવ્યા. તે યજ્ઞ શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતાને વિશે પણ કહ્યા છે. માટે આપણે તો નિવૃત્તિ માર્ગવાળા છીએ, તે આપણે તો સાત્વિક યજ્ઞ કરવા, પણ જેમાં પશુ મરતા હોય એવા જે રાજસી તામસી યજ્ઞ તે આપણે કરવા નહીં. મહારાજે અહિંસક યજ્ઞોની પરંપરા જે ચાલુ કરી હતી એ યજ્ઞ વિશે પણ અહીંયા થોડી વાત કરે છે. પણ પછી એ સાત્વિક યજ્ઞની ડેફિનેશન એ હવે જે કરે છે એ યજ્ઞ તો આપણે રોજ કરવાનો છે. તે સાત્વિક યજ્ઞની રીત જે 10 ઇન્દ્રિયો અને 11મું મન એ સર્વે જે વિષયમાં ચોંટે ત્યાંથી પાછા ખેંચીને બ્રહ્મ અગ્નિને વિશે હોમવા, એનું નામ યોગ યજ્ઞ કહેવાય. અને એવી રીતે હોમતા જેમ યજ્ઞ કરનારાને ભગવાન દર્શન આપે છે, તેમજ એ યોગ યજ્ઞના કરનારાને અંતરને વિશે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિશે પરબ્રહ્મ જે શ્રી પુરુષોત્તમ તે પ્રગટ થઈ આવે છે. એ યોગ યજ્ઞનું ફળ છે. કહેતા કે 10 ઇન્દ્રિયોને 11મું મન એ બ્રહ્મ અગ્નિને વિશે હોમવા, એ બ્રહ્મ સ્વરૂપને વિશે હોમવા. એમ આપણે સમજીએ કે આંખે કરીને અખંડ એમના દર્શન થાય, અથવા તો મને કરીને એમનું ચિંતવન થાય. એટલે એ રીતે જે કહેવાય કે આપણે જેટલું બને એટલું આવા બ્રહ્મમય બની શકીએ. અને ત્યાર પછી એક ડેફિનેશન કરે છે, અને અંતરદ્રષ્ટિએ કરીને જે ભગવાનના ભક્તને વર્તવું તે જ્ઞાન યજ્ઞ કહેવાય છે. બીજો યજ્ઞ કયો આપે છે? જ્ઞાન યજ્ઞ. પેલો યોગ યજ્ઞ હતો. અને જ્ઞાન યજ્ઞ કોને કહે છે? કે અંતરદ્રષ્ટિ આપણે કરીએ ને એ જ્ઞાન યજ્ઞ છે. પણ હવે અંતરદ્રષ્ટિની ડેફિનેશન પણ બહુ યુનિક આપે છે, મૌલિક આપે છે. આપણા મનમાં કે અંતરદ્રષ્ટિ એટલે અંતર સામું જોવું, એ પણ એક પ્રકારની અંતરદ્રષ્ટિ છે જ. પણ અહીંયા મહારાજ શું કહે છે કે હવે કોઈ એમ પૂછે જે અંતરદ્રષ્ટિ તે શું, તો તેનો ઉત્તર એ છે જે બહાર અથવા માહિલી કોરે ભગવાનની મૂર્તિ સામે જે વૃત્તિ કરવી એ જ અંતરદ્રષ્ટિ છે. અને હવે અંતરદ્રષ્ટિ શબ્દ જ બતાવે છે કે અંતર સામું દ્રષ્ટિ કરવાની, પણ ડેફિનેશન કેવી આપે છે? બહાર પણ એટલે કે બહાર પણ આપણે ભગવાનની મૂર્તિ સામે જોઈએ એ પણ એક પ્રકારની અંતરદ્રષ્ટિ છે. તો તમારા મનમાં થાય કે ભાઈ મૂર્તિ જોવી એટલે આમ ટગર ટગર જોયા કરવા, એવું નહીં. મૂર્તિ જોવી એટલે એ પુરુષનું આચરણ જોવું, એ કેવી રીતે બોલે છે, કેવી રીતે ચાલે છે, કેવી રીતે ક્રિયા કરે છે, કેવી રીતે એમનું વર્તન છે, એ કેવી રીતે જે કહેવાય કે ભગવાનની ભક્તિ કરે છે, કેવું એમની અંદર નિર્માણીપણું છે, કેવી રીતે જે કહેવાય કે નિસ્વાદીપણું છે. આ બધી વસ્તુઓ એમની જોતા રહીએ તો ધીરે ધીરે એ આપણી અંદર આવે. આ સ્પિરિચ્યુઅલ ટેકનોલોજી છે. મહારાજે પ્રથમના 58ના વચનામૃતની અંદર પણ આ વાત કરી છે. ત્યાર પછી મારા ખ્યાલથી અંત્યના 24ના વચનામૃતમાં પણ આ વાત કરી છે કે ભગવાન અને સંતના ગુણોનું જેમ જેમ આપણે મનન કરતા જઈએ તો એ ગુણો આપણી અંદર આવતા જાય. એટલે મહારાજે એને પણ અંતરદ્રષ્ટિ ગણાવી છે, અને એને જ જ્ઞાન યજ્ઞ કયો છે. બહાર અથવા માહિલીકોરે ભગવાનની મૂર્તિ સામે જે વૃત્તિ કરવી એ જ અંતરદ્રષ્ટિ છે. અને તે વિના તો અંતરદ્રષ્ટિ કરીને બેઠો છે પણ બાહ્ય દ્રષ્ટિ જ છે. માટે બહાર ભગવાનનું દર્શન તથા પૂજન તથા ભગવાનની કથા કીર્તન એ આદિ જે ભગવાન સંબંધી ક્રિયાઓ હોય તે સર્વે અંતરદ્રષ્ટિ છે. અને એ સર્વે જ્ઞાન યજ્ઞ થાય છે. અને તે જ ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તેનું પૂજન વંદન આદિ જે કરવું તે પણ અંતરદ્રષ્ટિ છે. ને જ્ઞાન યજ્ઞ છે માટે સત્સંગી માત્રને તો એવો અખંડ જ્ઞાન યજ્ઞ થાય છે. અને સમાધિ તો કોઈકને થાય છે ને કોઈકને નથી થતી. તે તો પરમેશ્વરની ઈચ્છાએ કરીને એમ રહ્યું છે, અથવા કોઈક ઠેકાણે ભક્તની કચાશવતે કરીને એમ રહ્યું છે. એટલે અહીંયા મહારાજ સમજાવે છે કે આવા પ્રકારનો આપણે જ્ઞાન યજ્ઞ કરવાનો છે. ભગવાન અને સંત સામું જોવાનું છે કે કેવું એમનું નિર્માણીપણું છે, કેવી એમની ભક્તિ છે, અને કેવી રીતે એમની સરળતા છે, કેવી રીતે નાના બાળકની પણ એ માફી માગી શકે છે, કેવી રીતે એમની દિનચર્યા છે. એ બધું પણ આપણે એમના સામું જોઈને આપણે જો આપણા જીવનમાં અપનાવતા જઈએ તો એ પણ એક પ્રકારની અંતરદ્રષ્ટિ છે. એમની સેવા ભક્તિ, એમનું ભજન એ આપણે જોતા રહીએ. અને જ્ઞાની ભક્ત હોય તે તો એમ જાણે જે ભગવાનનું સ્વરૂપ છે તે જ નિર્ગુણ છે. અને જેને જેને તે ભગવાનનો સંબંધ થયો તે સર્વે નિર્ગુણ માર્ગવાળા છે. અને જે કથા કીર્તનને વિશે ભગવાનના સ્વરૂપનો સંબંધ છે તે સર્વે નિર્ગુણ કહેવાય છે. અને જે કથા કીર્તનને વિશે ભગવાનનો સંબંધ ન હોય તે માયિક ગુણે યુક્ત છે, માટે સગુણ કહેવાય છે. અને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને ગ્રહસ્થાશ્રમી છે તો પણ તે નિર્ગુણ કહેવાય, અને ત્યાગી હોય તો પણ તે નિર્ગુણ કહેવાય. માટે ભગવાનને પામ્યાનો જે માર્ગ તે જ નિર્ગુણ માર્ગ છે. અને તે જે ભગવાન સંબંધી ક્રિયા કરે તે સર્વે નિર્ગુણ છે. કહેતા કે ગ્રહસ્થાશ્રમી અને ત્યાગી આપણે ત્યાં આ બંનેને સરખી લાયકાત આપી છે કે બંને પોતાની મુક્તિ કરી શકે, બંને પોતાનું કલ્યાણ કરી શકે.
જો યથાર્થ સમજણ થાય તો, યથાર્થ નિયમ ધર્મની દ્રઢતા થાય તો બંને નિર્ગુણ થઈ શકે છે. પણ અહીંયા આપણે ત્યાંની ફિલોસોફી આવી મહારાજે આપેલી છે, અને જેને ભગવાનનો સંબંધ થયો છે તેના ભાગ્યનો પાર આવે નહીં, અને તે ભગવાનનો સંબંધ એક જન્મને પુણ્ય કરીને થતો નથી. એ તો શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, જે અનેક જન્મ સંસિદસ્તતો યાતિ પરામ ગતિમ. એ શ્લોકનો એ અર્થ છે, જે અનેક જન્મનું સુકૃત ભેળું થાય છે તેણે કરીને જે સંસિદ્ધ થયો છે તે જ પરમપદને પામે છે. તે પરમપદ તે શું? જે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ તે જ પરમપદ છે. અને વળી શ્રી કૃષ્ણ ભગવાને એમ પણ કહ્યું છે, જે મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન મનસષ્ટાની ઇન્દ્રિયાણી પ્રકૃતિસ્થાની કર્ષતિ. એ શ્લોકનો અર્થ એ છે, જે આ સંસારને વિશે ભગવાનના અંશ જે જીવ છે તે તો મને સહિત જે પંચ જ્ઞાનેન્દ્રિયો તેને પંચ વિષય થકી ખેંચીને પોતાને વશ રાખે છે, અને જે ભગવાનના અંશ નથી તેની તો ઇન્દ્રિયો ખેંચીને જ્યાં પોતાની ઈચ્છા હોય ત્યાં લઈ જાય છે. માટે આપણ સર્વે ઇન્દ્રિયોના દોરાતા નથી. તો જો ભગવાનના અંશ છીએ એવું જાણીને અતિશય આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું, અને સર્વે ઇન્દ્રિયોની વૃત્તિઓને ભગવાનના સ્વરૂપમાં હોમવી, અને સદા જ્ઞાન યજ્ઞ કર્યા કરવો. એટલે અહીંયા ફરી પાછા મહારાજ છેલ્લે આજ્ઞા કરે છે કે જ્ઞાન યજ્ઞ કર્યા કરો, અને યજ્ઞ રહિતનું કોઈ રીતે કલ્યાણ થતું નથી. અને 4 વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, 18 પુરાણ, ભારત, રામાયણ અને નારદ પંચરાત્ર એ આદિક સર્વે શાસ્ત્રનું એ જ સિદ્ધાંત છે, જે યજ્ઞ રહિતનું કલ્યાણ થતું નથી. માટે અમારી પણ એ જ આજ્ઞા છે, જે સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી જ્ઞાન યજ્ઞ કરતા રહેજો. અને એમને એમ જ્ઞાન યજ્ઞ કરતાં કરતાં જ્યારે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિશે પરબ્રહ્મ ભગવાન સાક્ષાત્કાર દેખાય, એ જ જ્ઞાન યજ્ઞનું ફળ છે. એવી રીતે જ્ઞાન યજ્ઞ કરતાં કરતાં જ્યારે શ્વેતદ્વીપમાં નિરન મુક્ત છે એવું થવાય, ત્યારે જ્ઞાન યજ્ઞનો વિધિનો અવધિ આવી રહ્યો. અને જ્યાં સુધી એવું ન થવાય ત્યાં સુધી એટલું અધૂરું જાણવું, અને નિરન મુક્ત જેવા થવાની અતિશય ઈચ્છા રાખવી, પણ શ્રદ્ધા રહિત થવું નહીં, અને પોતાને વિશે અપૂર્ણપણું માનવું નહીં. અને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેણે કરીને પોતાને કૃતાર્થ માનીને અને સાવધાન થઈને જ્ઞાન યજ્ઞ કર્યા કરવો. છેલ્લે મહારાજ અહીંયા આપણને એ પ્રાપ્તિને પરિવર્તિત કરવાની ચાવી બતાવે છે, કે આ જ્ઞાન યજ્ઞ કહેતા કે ભગવાનની મૂર્તિ સામું જોઈ એમને આદર્શ માની અને આપણે એ રીતે જીવનમાં આગળ વધતા રહીએ. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 8મું જે તે થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.